ચૈત્ર અમાવસ્યા 2026 પિતૃદોષથી મુક્તિ મેળવો, પૂજાવિધિ, ઉપાય અને મહત્વ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પ્રાર્થનામાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ ચૈત્ર અમાવસ્યા વિશે. આ વર્ષે ચૈત્ર અમાવસ્યા 17 એપ્રિલ 2026 શુક્રવારના રોજ છે. આ દિવસે ખાસ કરીને પિતૃઓને સમર્પિત હોય છે. જો તમારા જીવનમાં વારંવાર મુશ્કેલીઓ, અડચણો, ધનનો અભાવ કે મનમાં અશાંતિ અનુભવી રહ્યા હોય તો તેનું એક કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર અમાવસ્યાનું મહત્ત્વ, પૂજા કરવાની સાચી રીત, પિતૃતર્પણ વિધિ, શક્તિશાળી ઉપાયો. વિડીયો આખો જરૂર જોજો, કારણ કે છેલ્લે તમને એક ખાસ ઉપાય પણ જણાવશું. તો સૌપ્રથમ આપણે જાણીએ ચૈત્ર અમાવસ્યાનું મહત્ત્વ. પરંતુ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચૈત્ર મહિનો હિન્દુ ધર્મમાં નવા વર્ષના આરંભનો માનવામાં આવે છે અને આ મહિનાની અમાવસ્યા ખૂબ જ શક્તિશાળી હોય છે. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર આવે છે, પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જો તેઓ પ્રસન્ન થાય તો સુખ સમૃદ્ધિ મળે છે. જો પિતૃઓ અસંતુષ્ટ હોય તો ઘરમાં કલહ વધે, કામમાં અટકાવ આવે, આરોગ્યની સમસ્યા થાય. એટલે જ આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચૈત્ર અમાવસ્યાની પૂજા વિધિ. સવારે વહેલા ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ઘરમાં ભગવાનનું સ્થાન સાફ કરવું, પિતૃઓની તસવીર અથવા મનમાં સ્મરણ કરવું. તાંબાના લોટામાં પાણી લો, તેમાં કાળા તલ નાખો. હવે ઓમ પિતૃદેવાય નમઃ બોલીને તર્પણ કરવું. સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો. તલના તેલનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાનનું મહત્ત્વ. આ દિવસે દાન કરવાથી અનેક ગુણિત ફળ મળે છે. દાનમાં કાળા તલ, અન્ન, કપડાં અને દક્ષિણામાં રૂપિયા અને ગરીબોને ખવડાવવો સૌથી શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. આ દિવસે પિતૃદોષ દૂર કરવા માટે કાળા તલ પાણીમાં વહાવો. ધન પ્રાપ્તિ માટે પીપળા પાસે દીવો અને જળ અર્પણ કરો. શનિ અને રાહુ દોષ માટે શનિદેવને તેલ અર્પણ કરો અને ઘરમાં શાંતિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ દિવસે શું ન કરવું જોઈએ? ઝઘડો ન કરવો જોઈએ, ખોટું ન બોલવું જોઈએ અને કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. આ દિવસનો ખાસ ઉપાય. જો તમે ઈચ્છો છો કે પિતૃઓ તમારા પર હંમેશા પ્રસન્ન રહે તો એક રોટલી બનાવો, તેમાં ગોળ રાખો અને કૂતરાને ખવડાવો. આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી, હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા આધ્યાત્મિક નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.